ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 1। હવે આપણે થોડાક ઉદાહરણોની ચર્ચા કરીએ। સૂત્રોની આગળ ચર્ચા કરી ચૂક્યા છીએ। અહીંયા જોઈએ તો કોઈ એક વિસ્તારમાં ઘઉંના જથ્થાબંધ ભાવની માહિતી નીચે પ્રમાણે છે। તો જે ઘઉંની માહિતી છે એ તમને આ પ્રમાણે કોષ્ટકની અંદર પુસ્તકના પેજ નંબર 7 ઉપર આપેલી છે, જોઈ શકો છો તમે। પુસ્તક સાથે રાખજો। આ માહિતી ઉપરથી વર્ષ 2005 ને આધાર વર્ષ તરીકે લઈ બાકીના વર્ષો માટે વસ્તુના ભાવના સૂચક આંક તૈયાર કરો। આ સૂચક આંક પરથી ઘઉંના વર્ષ 2013ના ભાવમાં થયેલ ટકાવારી વધારો જણાવો। આવો આપણને દાખલો પૂછેલો છે, એની ગણતરી કઈ રીતે કરવી। તો મિત્રો ખાસ પહેલી એક વસ્તુ યાદ રાખવાની કે અહીંયા જે છે એ કેટલીક વિગતો તમને આપી દીધી છે, તો દાખલાની શરૂઆત જે છે એ વિગતોના આધારે જ થાય, એ આપણે સમજીએ છીએ। હવે અહીંયા આપણે કોષ્ટક બનાવવું પડે, પણ એને કહી દીધું છે આપણને કે આધાર વર્ષ તરીકે આપણે 2005ને લેવાનું છે। તો મિત્રો અહીંયા જુઓ, ખાસ યાદ રાખો, પહેલાં તમને સૂચનામાં શું કીધું છે ધ્યાનમાં રાખો। તો તમને અહીંયા આધાર વર્ષ તરીકે તમને 2005ને કહી દીધું છે, તો અહીં આધાર વર્ષ તરીકે 2005ને આપણે લઈશું। 2005ને આધાર વર્ષ તરીકે લેવાનું હોવાથી અચલ આધારની રીતે, એટલે કે 2005નો જે ભાવ છે એ નહીં બદલાય, એ અચલ રહેશે। અચલ રહેશે એટલે કે છેદમાં રહેશે। હવે તમે સૂચક આંકનું સૂત્ર તમે જાણો છો, તો થોડી ચર્ચા કરી નાખું। તો સૂચક આંક બરાબર ચાલુ વર્ષ સમયની ચલ કિંમત ભાગ્યા આધાર વર્ષ સમયની ચલ કિંમત ગુણ્યા 100। આ સૂત્રનો તમે ઉપયોગ કરો છો। તો અહીંયા આપણે જોવાનું સૂચક આંક બરાબર ચાલુ વર્ષ સમયની ચલ કિંમત ભાગ્યા આધાર વર્ષ સમયની ચલ કિંમત ગુણ્યા 100, એ આપણે સૂચક આંક શોધવા માટેનું સૂત્ર છે। હવે આપણે આગળ ભણી ચૂક્યા છીએ, તો અહીંયા કોષ્ટક બનશે, એની અંદર જે ચાલુ વર્ષ સમયની જે ચલ કિંમત છે એના માટે આપણે સિમ્બોલ જે લઈએ છીએ એ P1 લઈએ છીએ, બરાબર। અને આધાર વર્ષ જે છે સમયની જે ચલ કિંમત છે એને આપણે P0 તરીકે લઈએ છીએ, અને એને આપણે 100 વડે ગુણીએ છીએ। આ વસ્તુ આપણને સ્પષ્ટ છે। તો અહીંયા જે છે એ વર્ષ આપણને આપી દીધું છે। વર્ષનો જે એક સ્તંભ બનશે, બીજો સ્તંભ જે છે એ ઘઉંનો જે જથ્થો આપ્યો છે એ જથ્થાનો સ્તંભ બનશે। તો ઘઉંનો જથ્થો જે છે એ ક્વિન્ટલમાં આપ્યો છે। ક્વિન્ટલ દીઠ ભાવ રૂપિયા છે। હવે બીજો જે સ્તંભ છે
એ સ્તંભ તમારો સૂચક આંકનો બનશે. સૂચક આંક હવે મેં આગળની સૂત્રની આપણે ચર્ચા કરી નાખી છે. તો એ સૂત્ર બરાબર તો કે પી આઈ અપોન P1/P0 ગુણ્યા 100 આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા 3 કોષ્ટકો જે છે સ્તંભો છે બનશે વર્ષ, ઘઉંનો ક્વિન્ટલમાં ભાવ અને ત્રીજો સ્તંભ જે છે સૂચક આંક P1 ગુણ્યા ભાગ્યા P0 ગુણ્યા 100 આનો આપણે ઉપયોગ કરવાનો થશે. બાકીની ચર્ચા